મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની આરાધનાનો પર્વ અને જો આ પર્વ પર બાબા બર્ફાનીના દર્શન કરવાનો લાવો મળે તો પ્રભુના અમરનાથ દર્શનનો આનંદ અનુભવાય છે। બાબા બર્ફાનીના દર્શન કરવા નહીં જઈ શકતા ભક્તો માટે ઝઘડિયાનું સિયાલી ધામ મિની અમરનાથ ધામ બન્યું છે। નિહાળો શિવરાત્રી માં ટીવી વિશેષ। મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની આરાધનાનો પર્વ અને જો આ પર્વ પર બાબા બર્ફાનીના દર્શન કરવાનો લાવો મળે તો પ્રભુના અમરનાથ દર્શનનો આનંદ અનુભવાય છે। બાબા બર્ફાનીના દર્શન કરવા નહીં જઈ શકતા ભક્તો માટે ઝઘડિયાનું સિયાલી ગામ મિની અમરનાથ ધામ બન્યું છે। નિહાળો શિવરાત્રી વિશેષ। મહાવદ 14 એટલે મહાશિવરાત્રી। મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે શિવ ભક્તોમાં અનેરો આનંદ હોય છે। મહાશિવરાત્રી નિમિત્તે દરેક શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ઝઘડિયા તાલુકાના સિયાલી ગામે જ્ઞાન યોગ આશ્રમ ખાતે છેલ્લા 20 વર્ષથી અમરનાથ બાબાની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે। બાબા બર્ફાનીની ધામ તરીકે ઝઘડિયા સહિત જિલ્લામાં પ્રસિદ્ધ બનેલા સિયાલી ધામની શરૂઆત પણ રોચક છે। 20 વર્ષ પૂર્વે અમરનાથ દર્શન કરવા ગયેલા સિયાલી મહંત કૃષ્ણદાસ સ્વરૂપજી મહારાજ દ્વારા કઠિન યાત્રા જોતા ભક્તોને બાબા બર્ફાનીના દર્શન કરાવવાની ઈચ્છાએ સિયાલી ખાતે મિની અમરનાથ ધામ ઊભું કર્યું, જે ધામ મહાશિવરાત્રી એક દિવસ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે। જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો બર્ફાની બાબાના દર્શન લાવો ભક્તો લે છે। જંગલ અને કડિયા ડુંગરની તળેટી નજીક આવેલ સિયાલી ધામ શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અહીં શાંત રમણીય વાતાવરણ વચ્ચે પ્રભુ શ્રી રામ દરબાર સાથે બિરાજમાન છે, તો એક તરફ તેમના પરમ ભક્ત સંકટમોચક હનુમાનજી બિરાજમાન છે। જ્ઞાન યોગ આશ્રમ સિયાલી તરીકે પ્રચલિત સિયાલી ધામ ખાતે પ્રતિવર્ષ હજારો ભક્તો દર્શને ઉમટતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના સાથે બાબા બર્ફાની મિની અમરનાથ યાત્રા ખુલ્લું મૂકવામાં આવશે, જેના દર્શનનો લાવો લેવા ધર્મપ્રેમી જનતાને મંદિરના મહંત શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારા વાલા શિવ ભક્તો, મારા ભાવિ ભક્તો, હું તમને પ્રણામ કરું છું। મારા તરફથી આશીર્વાદ આપું છું અને હાલ સિયાલી આશ્રમની અંદર જ્ઞાનયોગ દર્શનમાં બરફનું શિવલિંગ જે આવેલી છે તેના દર્શન માટે હાર્દિક આમંત્રણ આપું છું, તે તમે સ્વીકારજો। આ બરફનું શિવલિંગ, અહીંયા આગળ બરફનું શિવલિંગ જે થાય છે તે, હે બર્ફાની બાબા, મારું મન, મારી વાણી અને મારો વિચાર બરફ જેવો શીતળ અને શાંત થાય, તમોગુણથી મુક્ત થવું, એવી ઉપાય માટે હું બધાને બોલાવું છું અને તમે બધા પધારો, એવી મારી તમને હાર્દિક આમંત્રણ છે।